અમદાવાદનો ઇતિહાસ। આજે આપણે વાત કરીશું અમદાવાદના ઇતિહાસની, તો ચલો વિડીયોને જોવા। પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો। એ વખતે અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે। સોલંકી વંશનું રાજ 13મી સદી સુધી ચાલ્યું। ત્યારબાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું। સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી। ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદ શાહે, મૂળ નામ નાસિરુદ્દીન અહમદ શાહ, પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી। તેનું નામ પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યું। સમય જતાં તે અપભ્રંશ થઈને અમદાવાદ 19 તરીકે ઓળખાવા લાગ્યું। અહમદ શાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો। 1.20 બપોરે, ગુરુવાર, ધુ અલકિદાહ, હિજરી વર્ષ 813। તેણે નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી। દંતકથા અનુસાર અહમદ શાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાને કૂતરાનો પીછો કરતા જોયું। સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા, તેઓ આ બહાદુરીના કારનામાથી પ્રભાવિત થઈને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો। આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા। તીસ 1487માં અહમદ શાહના પૌત્ર મહંમદ બેગડાએ અમદાવાદની ચોતરફ 10 કિમી પરિમિતિનો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 179 પંચકોણી બુર્જોનો સમાવેશ થાય છે। 1553માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો। ત્યારબાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું। મુગલકાળ દરમિયાન અમદાવાદ રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું, જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું। મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમિયાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો। અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું। અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યા। કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું। 2007થી 10 દરમિયાન સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી। 2008માં અમદાવાદમાં શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેના પરિણામે સંખ્યાબંધ લોકોના મૃત્યુ અને ઈજા થઈ। જૂનું શહેર ગીચ છે, જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તાવાળું છે। વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભૂષણોને લગતા ઉદ્યોગો મુખ્ય છે।